તો શિનોર તાલુકામાં 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। અનાજના ગોડાઉનના કમ્પાઉન્ડમાં ભરાયા વરસાદી પાણી। અનાજના ગોડાઉનમાં પાણી ઘૂસવામાં 1 ફૂટ બાકી, તો ગોડાઉનમાં પાણી ઘૂસે તો પલળી જશે અનાજનો જથ્થો। ચિંતા સેવાઈ રહી છે, કારણ કે જે રીતે અવિરત વરસાદ વરસ્યો, 2 ઇંચ વરસાદ 1.5 કલાકમાં ખાબકી ચૂક્યો છે શિનોરમાં, જેને લઈને આ અનાજનું ગોડાઉન છે તેમાં પાણી ભરાવાના થોડા જ ફૂટ અંતર બાકી રહ્યું છે અને ખેડૂતો અને વેપારીઓને ચિંતા સતાવી રહી છે, કારણ કે મોટા પ્રમાણમાં ગોડાઉનમાં અનાજનો જથ્થો ભરેલો છે તો પલળવાની પૂરેપૂરી સંભાવના છે। તો શિનોર ખાતે વરસાદને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ। સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું છે શિનોરના સરકારી અનાજના ગોડાઉન ખાતે। આપણે જોઈએ કે અહીંયા 1.5 કલાકમાં જ 2 ઇંચ વરસાદ વરસતા આ ગોડાઉનની આગળ ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને હવે આપણે જોઈએ તો આ ગોડાઉન માત્ર ખાલી અંદર પાણી પેસવામાં એક ફૂટ જેટલું જ અંતર રહ્યું છે અને જો આવો વરસાદ અવિરત વરસશે તો આ ગોડાઉનમાં આ વરસાદી પાણી ઘૂસી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, શિનોર।